લગન તો થઈ ગયા છે પૂરા, એટલે આપણે ધોવા બેસી ગયા છીએ કપડાં ને એટલા તો ધોઈ નાખ્યા છે. ત્યાં થોડાક ધોઈને આપણે થાકી ગયા છીએ અને હજી તો એટલા બધા કપડાં ધોવાના છે. જો આ બાજુ બધે પડ્યા અને મેં તો કપડાની ધબધબાટી બોલાવી દીધી છે. જોવો એટલા બધા ધોઈ નાખ્યા છે ને એટલા તો ધોવાના બાકી છે. એટલે ઓલી બાજુ તો લાટ કામ હતું એટલે એ બાજુ આપણે કામ નથી કર્યું. આપણે કપડાં ધોવાવી આવ્યા કેમ કે કપડાં બહુ હતા ઝાઝા અને મને કપડાં ધોવા બહુ ગમે અને પાણીની મોટર શરૂ હતી એટલે હું તો ભાઈ એવી કપડાં ધોવા. એટલે આગળ પાણી તો હવે વહી ગયું છે. આગળ પાછી પાણીની મોટર શરૂ થાય એટલે પાછું આપણે કપડાં ધોવા બેસી જાવ ને હું તો થોડીક થાકી ગઈ હતી ને એટલે ઘડીક પોરો ખાઈ લઉં અને પાછા પછી કપડાં ધોવા મળીને આજ તો મારે આખો દી કપડાં જ ધોવાના છે. એટલે છે ને લગ્ન પૂરા થાય ને એટલે કામ તો બહુ વધી જાય કેમ કે કામ એ 2 દિનનું એટલું પડ્યું હોય ને કે આપણે હસોડા નવરાજ ન થાય. એટલે મેં કીધું થોડુંક કરી નાખીએ એટલે પતતું થાય બધું. અને મારે જવાનું તો આજ ઘરે એટલે અમે ઘરે ગયા નથી કેમ કે કામ બહુ હતું. એટલે આપણે છે ને આજ કામ પૂરું કરીને પછી આપણે જવાનું છે. આપણે આવી ગયા છીએ કપડાં ધોઈને કપડાં સૂકવવાનું સૂકવી દીધા અને પછી આપણે આવી ગયા છીએ ચા પીવા. તો આપણી હાટું ચા તો કાંઈ વધવા ન દીધી એટલે આપણે પાછા બનાવવા માંડ્યા છીએ ચા. અને ચા પીને પછી આપણે છે ને થોડો કોટો સડી જાય ને પછી પાછા આપણે વૈયા જવું કપડાં ધોવા. કપડાં ધોવાના તો હજી બાકી જ છે.